સફળતાના સોનેરી સૂત્રો. મૂર્તિના દર્શન સભાનતા લાવવા. મંદિર અને ભગવાનની મૂર્તિના દર્શન સભાનતા લાવવા માટે, શાંતિ લાવવા માટે, આદર્શ જીવન જીવવા માટે હોય છે. હાર જીત તો યુદ્ધમાં થાય. જ્ઞાનનું લક્ષણ શાંતિ હોય છે. જ્ઞાન ક્ષેત્રમાં તો સદવિચારોને સંગમ થાય છે. તમામ પ્રકારના વ્યસન જેવા કે પાન, બીડી, સિગરેટ, માવા, ગુટકા, તમાકુ, મદિરા, પાન, દારૂ, વ્યભિચાર, પરસ્ત્રી દમનમાં ડૂબેલા ભટકેલાને સભાનતા લાવવા ભગવાનના મૂર્તિ દર્શન કરવા ઉત્તમ છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન ઉત્તમ છે. વ્યસન મુક્ત સાત્વિક જીવન જીવવું ઉત્તમ હોય છે. પ્રકરણ 2. સમજણ અને સમજદારી. પ્રથમ, દેશ સેવા એટલે કોઈ તમને અંદર લડાવી ઝઘડાવી ના શકે એટલી સમજણ સમજદારી રાખવી. દુનિયામાં બધા જાદુગર છે, બાજીગર છે. પોતાની હકીકત કે સચ્ચાઈ ક્યારે નહીં બતાવે. બોલશે કંઈક અને કરશે કંઈક જુદું. ચાલાકી, ચતુરાઈ, છળકપટ, મિથ્યા સંવાદ, ખોટા હાથ મિલાવી એકબીજાને સાથ આપવો, પોતાના ખોટા કર્મો છુપાવવા. સજ્જન સમાજ, સભ્ય સમાજ, માસૂમ નાગરિકોને પરેશાન કરવા વગેરે પ્રકારના મિશ્રણને આજકાલ લોકો હોશિયારી કહે છે, રાજનીતિક રાજા કહે છે. પ્રકરણ 3. સક્ષમ જવાબદાર નાગરિક બનો. પરિવાર પર કે મંદિર પર કે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ પર કોઈ વાર કરે કે બાળક અને સ્ત્રી પર વાર કરે તો પલટવાર કરો. એને એની ભાષામાં જવાબ આપો. જે દેશ વિરુદ્ધ કાર્ય કરે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરો. આપણા સુખ અને આપણા દુઃખનું કારણ આપણા કર્મો જ છે. પરિવાર સાથે પ્રસન્ન રહો. અસ્તુ. વિનુ સુત્રિયાના જાજા એજથી. જય શ્રી સચ્ચિદાનંદ.